નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 7 માં આપણે જોઈશું ઉદાહરણનો દાખલો નંબર 4 અને ઉદાહરણનો દાખલો નંબર 5. ઓકે, આજે ઉદાહરણ નંબર 4 બોર્ડમાં પૂછાયેલો દાખલો છે. આ દાખલાને સમજીએ. રકમ બોર્ડ પર પ્રસ્તુત છે. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે સ્થિર વિદ્યુતીય બળ માટે કુલમ્બનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચે ગુરુત્વીય બળ માટે ન્યૂટનનો નિયમ એ બંને નિયમનો આધાર વિદ્યુતભારો અને દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર આધાર રાખે છે. આ સ્ટેટમેન્ટ આપણે ભણી ગયા હતા અને આ આખા સ્ટેટમેન્ટને સિમ્પલ ભાષામાં બોલું તો બે વિદ્યુતભાર વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતીય બળ ઉત્પન્ન થવાનું કારણ વિદ્યુતભાર છે અને બે વિદ્યુતભારના દળ વચ્ચે ઉદ્ભવતું ગુરુત્વાકર્ષી બળ ઉત્પન્ન થવાનું કારણ એ બંને કણોના દળ છે. બરાબર. અહીંયા શોધવાનું શું છે મિત્રો? ઇલેક્ટ્રોન અને પ્રોટોન એટલે કે બંને વિદ્યુતભાર વચ્ચે કુલંબીય બળ અને ગુરુત્વીય બળ નો ગુણોત્તર શોધવાનો છે. ઓકે, જુઓ, પહેલા આપણે શું કરીશું, બધી વિગત લખી લઈશું અને ત્યારબાદ દાખલો શરૂ કરીશું. જુઓ, અહીંયા કઈ કઈ વિગતની જરૂર પડશે. જુઓ, અહીંયા આપણને જરૂર પડશે કે આ છે કુલંબીય અચળાંક 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ સ્ક્વેર. જી ની જરૂર પડશે 6.67 10⁻⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. વિદ્યુતભાર પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન હોય, વિદ્યુતભારનું મૂલ્ય તો ફિક્સ છે. 1.6 × 10⁻⁻19 કુલમ. પ્રોટોનનું દળ 1.6 × 10⁻27 કિલોગ્રામ અને ઇલેક્ટ્રોનનું દળ 9.8 × 10⁻31 કિલોગ્રામ. ઓકે, હવે આપણે દાખલો ગણવાનું શરૂ કરીશું. આપણે મિત્રો અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર r રાખીશું. તો ધારો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર સ્મોલ r છે. તો અહીંયા ઉદ્ભવતું વિદ્યુત બળ ઇલેક્ટ્રિક ફોર્સ કહેવાય, જેને આપણે Fe વડે દર્શાવીશું. એક વાતનું ધ્યાન રાખો મિત્રો, અહીંયા કોની કોની વચ્ચે આપણે વિદ્યુતીય બળ શોધવાનું છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન. તો ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત, પ્રોટોન ધન વિદ્યુતભારિત. તો બંનેની વચ્ચે આકર્ષણ થશે. તો અહીંયા શું ઉદ્ભવશે? આકર્ષણ. આકર્ષણ એટલે F કેવું મળે? નેગેટિવ મળે. પણ અહીંયા આપણે ફક્ત શું મેળવવાનું છે? મૂલ્ય. એટલે હું ફક્ત સૂત્ર પર જ ધ્યાન આપું છું, નિશાની પર ધ્યાન નહીં આપીશ. જ્યાં દિશાની જરૂર પડશે ત્યાં આપણે નેગેટિવ લગાવીશું. અહીંયા આપણને ફક્ત મૂલ્ય જોઈએ. તો અહીંયા મળે છે Fe બરાબર K Q1 Q2 ડિવાઇડેડ બાય R સ્ક્વેર. Q1 પ્રોટોન, Q2 ઇલેક્ટ્રોન, પણ બંનેના વિદ્યુત ભારોના મૂલ્ય સમાન. એટલે આ સૂત્ર હું લખી શકું છું K Q² ડિવાઇડેડ બાય R સ્ક્વેર. એક નંબર. હવે જુઓ, પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે પ્રોટોન અને ઇલેક્ટ્રોન
ના દળ વચ્ચે નું અંતર r છે. અહીંયા ગુરુત્વીય બળ, ગુરુત્વીય બળને આપણે શું કહીએ છીએ મિત્રો? ગ્રેવિટેશનલ ફોર્સ. એટલે ગ્રેવિટેશનલ ફોર્સ માટે આપણે લખીશું Fg. આ વિદ્યુત બળ છે જેને આપણે Fe વડે દર્શાવીએ છીએ. આ ગુરુત્વીય બળ છે જેને આપણે Fg વડે દર્શાવીએ છીએ. અને એનું સૂત્ર આવશે Fg gm પ્રોટોન m ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય r², જેને આપણે 2 નંબર વડે દર્શાવીશું. આ આપણું સૂત્ર છે જેને આપણે 1 નંબર કહીએ છીએ, અને આ સૂત્ર છે એને આપણે 2 નંબર કહીએ છીએ. આ બંને બળો નો ગુણોત્તર મેળવવાનો છે મિત્રો. તો ગુણોત્તર મેળવવા માટે આપણે શું કરીશું? સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈશું. ગુણોત્તર લઈશું, બંનેમાં કોમન કોણ છે? r². તો r² બંનેના ઉડી જશે. એટલે અહીંયા Fe ના છેદમાં Fg બરાબર kq² ના છેદમાં gme mt આવું થાય. હવે ઉપરની વેલ્યુનો ગુણાકાર ઉપરથી કરીશું અને નીચેની વેલ્યુનો ગુણાકાર નીચે કરીશું. જુઓ, Fe બરાબર k ની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9, q ની વેલ્યુ 1.6 નો સ્ક્વેર 19 દુ -38 ડિવાઇડેડ બાય g ની વેલ્યુ 6.67 into 10⁻11. ઇલેક્ટ્રોન નું દળ 9.1 ગુણ્યા 10 ની -31, અને પ્રોટોન નું દળ આવશે 1.6 into 10⁻27. જુઓ, ધ્યાનથી જુઓ. 9 ગુણ્યા 10 ની 9, 1.6 into 10⁻19. જ્યારે તમે આનો ગુણાકાર કરશો ત્યારે તમને મળશે અહીંયા Fe બરાબર 23.04 ગુણ્યા 10 ની, જો 38 માંથી 9 જાય તો કેટલા વધશે? -29. અને અહીંયા મળશે, આની ગણતરી કરીએ, 101.4 into 10⁻69. આ એનો ગુણોત્તર છે મિત્રો. આ Fe ડિવાઇડેડ બાય Fg, અને અહીંયા પણ Fe ડિવાઇડેડ બાય Fg. જોઈ લો, ઉપરનો ગુણોત્તર આવશે 29.4 ગુણ્યા 10 ની -29, અને નીચેની જે ગુણાકાર આપણે કરીશું તેનો જવાબ આવશે 101.4 ગુણ્યા 10 ની -69. બરાબર છે. આપણને શોધવાનું છે ઇલેક્ટ્રોન આ બંનેના ગુણોત્તરનું મૂલ્ય. તો આના ગુણોત્તરનું મૂલ્ય આવશે Fe ડિવાઇડેડ બાય Fg ઇઝ ઇક્વલ ટુ 0.227 ગુણ્યા 10 ની 40. આ એની વેલ્યુ આવશે 0.227 ગુણ્યા, હવે આને 1 પોઈન્ટ સમથિંગ માં ફેરવવું હોય તો આપણે શું કરીશું? 2.27 ગુણ્યા 10 ની 39. એકમ શું આવશે? તો એકમ આનો નહીં આવે, કેમ કે અહીંયા પણ ન્યૂટન, અહીંયા પણ ન્યૂટન. આ આપણને ગુણોત્તર મળે છે. અને બીજી વસ્તુ જુઓ,
કાલે આપણે એક દાખલામાં ચર્ચા કરેલી લેક્ચર નંબર 6 માં કે વિદ્યુતીય બળની સરખામણીમાં ગુરુત્વીય બળ ઓછું હોય. અહીંયા જુઓ વિદ્યુતીય બળની વેલ્યુ કેટલી છે 10 ની -29 અને ગુરુત્વીય બળની વેલ્યુ 10 ની -69. એટલે આ બહુ જ નાની છે ગુરુત્વીય બળની વેલ્યુ કમ્પેર ટુ વિદ્યુતીય બળની વેલ્યુની સરખામણીમાં. ક્લિયર? તો આ તમારો પહેલો પોર્શન છે. હવે પહેલા પોર્શનમાં આપણને આ જવાબ મેળવવાનો હતો. હવે આપણે બીજો પોર્શન શરૂ કરીશું. એ પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતા શોધો. બીજા પોર્શનમાં મિત્રો નવું કંઈ કરવાનું નથી. પહેલા પોર્શનની અંદર આપણે શું કરતા હતા? પ્રોટોન અને ઇલેક્ટ્રોન લીધેલું. તો બીજા પોર્શનમાં આપણે શું લેવાનું છે? પ્રોટોન અને પ્રોટોન. અને જે આ દાખલામાં કર્યું એ જ એમાં કરવાનું છે. તો જુઓ, વિદ્યુતીય બળ એટલે કે આવશે Fe અને એની વેલ્યુ આવશે kq²/r². આવું લખું તો હવે તમે સમજશો ને મિત્રો. q² એટલે બે પ્રોટોન જ છે કે વિદ્યુત ભારમાં તો કોઈ ચેન્જીસ નથી. અને ગુરુત્વીય બળ ગ્રેવિટેશનલ ફોર્સ Fg બરાબર g m proton divided by r². આને આપણે કહીશું સમીકરણ નંબર 2. જોઈ લો, આ સૂત્રની અંદર મિત્રો શું છે? પ્રોટોનનો વિદ્યુતભાર છે અને આ સૂત્રની અંદર કોણ છે? દળ છે. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા Fe divided by Fg is equal to kq² divided by r² અને gmp divided by r². r² ઉડી જશે. તો અહીંયા શું મૂકવું પડશે મિત્રો વેલ્યુમાં આપણને? તો અહીંયા મૂકવું પડશે Fe by Fg is equal to k ની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9 1.6 into 10 raised to 1.6 નો વર્ગ 10 ની 19 દુ 38 ઘાત છેદમાં 6.67 into 10 raised to -11. બંને પ્રોટોન છે અને પ્રોટોનનું દળ જોઈ લો 1.6 into 10 raised to -27. એનો મતલબ અહીંયા આવશે 1.6 નો વર્ગ અને 27 એટલે ગુણ્યા 10 ની 25 50 અને 2 10 ની -54 ઘાત. ઓકે, હવે ઉપરનો ખાલી ગુણાકાર કરીએ. તો ઉપરનો ગુણાકાર કરીશું તો મળશે Fe divided by Fg is equal to 23.04 ગુણ્યા 10 ની -29 ઘાત અને નીચે મળશે ગ્રેવિટેશનલ ફોર્સ 18.40 ગુણ્યા 10 ની -65 ઘાત. કાલે મિત્રો આપણે ચર્ચા કરી હતી કે ભાઈ ગ્રેવિટેશનલ ફોર્સ કરતા ઇલેક્ટ્રિક ફોર્સ બહુ મોટો હોય છે. જોઈ લો મિત્રો, માઇનસમાં નંબર આ મોટો કહેવાય. બરાબર છે? તો આ નંબર થી તમને જો આની પ્રબળતા આ છે, આની પ્રબળતા આ છે, તો કોની પ્રબળતા વધારે છે? ઇલેક્ટ્રિક ફોર્સની પ્રબળતા વધારે છે, જ્યારે ગ્રેવિટેશનલ ફોર્સની પ્રબળતા ઓછી છે. એટલે આપણે આવું લખી શકીએ છીએ Fe ખૂબ જ મોટું છે ગ્રેવિટેશનલ ફોર્સ કરતા. સવાલ જુઓ, બે પ્રોટોન વચ્ચે
લાગતા આ બળોના માન એટલે આ એનું માન નો ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો તો કોણ વધારે પ્રબળ છે? Fe એ Fg કરતા કેવો છે? પ્રબળ છે. ઓકે, તો આ તમારો પોર્શન નંબર 2 છે. હવે પાર્ટ બી, ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાથી 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમની વચ્ચે પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. આકર્ષણની વાત કરી છે, આકર્ષણ બળની વાત કરી છે, તો અહીંયા આપણે કુલંબીય બળની વાત કરવી પડે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બંનેના પ્રવેગ શોધવાના છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેના આપણે પ્રવેગ, તો પહેલા તો આપણે બળ શોધી લઈશું મિત્રો. બળ તો મળી જ જશે. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. આ તો તમને યાદ હશે. F બરાબર K Q ઇલેક્ટ્રોન Q પ્રોટોન ડિવાઇડેડ બાય R સ્ક્વેર. નિશાની અહીંયા પણ નહીં લઈશું. તો F બરાબર, અને અહીંયા 1 એંગસ્ટ્રોમ અંતર છે R બંને વિદ્યુત ભારો વચ્ચેનું. અહીંયા આવશે 9 ગુણ્યા 10⁹ આ Q 1.6 નો સ્ક્વેર 10⁻38 ડિવાઇડેડ બાય અંતર આવશે 10⁻10 નો વર્ગ. તો અહીંયા શું મળશે મિત્રો? 9 ગુણ્યા 10⁹ 1.6 નો વર્ગ ગુણ્યા 10⁻38 ના છેદમાં 10⁻20. ઓકે, તો અહીંયા આપણને F ની વેલ્યુ મળશે. હમણાં જસ્ટ આગળના દાખલામાં આપણે 23.04 ગુણ્યા 10⁹ જાય એટલે -29 પ્લસ 20. આ 20 ઉપર જાય તો પ્લસ થઈ જાય. તો F બરાબર આવશે 23.04 ગુણ્યા 10⁻9 ન્યૂટન. અને એક ડિજિટ જો આ બાજુ આપણે ખસી જઈએ તો આપણને જવાબ મળશે 2.3 ગુણ્યા 10⁻8 ન્યૂટન. આ આપણને બળ મળી ગયું. હવે આપણને ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો મિત્રો પ્રવેગ જ શોધવાનો છે. તો જુઓ, તો સૌથી પહેલા આપણે વાત કરીશું ઇલેક્ટ્રોન માટે પ્રવેગ. યાદ કરો ધોરણ 11, F બરાબર માં, F બરાબર m. ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન પ્રવેગ શોધવાનું છે. તો a ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ F ડિવાઇડેડ બાય me. F ની વેલ્યુ છે આપણી પાસે 2.3 ગુણ્યા 10⁻8 અને ઇલેક્ટ્રોન ની વેલ્યુ, ઇલેક્ટ્રોન નું દળ 9.1 × 10⁻31. બરાબર છે. તો આનો પ્રવેગ કેટલો મળશે? હવે જુઓ, 31 માંથી 8 જાય તો કેટલા વધશે? 23. એટલે AE ની વેલ્યુ થશે 0.25 24 ગુણ્યા 10⁻23. જો 31 જો ઉપર જતું રહે તો એમાંથી 8 જશે અને એક ડિજિટ જો તમે ખસશો તો AE બરાબર 2.5 ગુણ્યા 10⁻22. પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ ઇલેક્ટ્રોન નો પ્રવેગ મળ્યો. હવે પ્રોટોન નો પ્રવેગ. તો પ્રોટોન નો પ્રવેગ, પ્રોટોન ના પ્રવેગ માટે સૂત્ર શું મૂકીશું? F બરાબર m પ્રોટોન a પ્રોટોન.
A proton is equal to F divided by M proton. A proton is equal to 2.3 ગુણ્યા 10 ની -8 અને પ્રોટોનની વેલ્યુ કેટલી છે 1.6 into 10 raised to -27 થાય આવું જો હવે 27 જો ઉપર જાય તો કેટલા વધે તો 27 માંથી 8 જાય તો વધશે આપણી પાસે 19 તો AP બરાબર 1.377 ગુણ્યા 10 ની 19 ઘાત અને 1.37 નિયર અબાઉટ 1.4 એટલે અહીંયા આવશે AP બરાબર 1.4 into 10 raised to 19 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ પ્રોટોનનો પ્રવેગ છે અચ્છા હવે આ દાખલા પરથી શું ખબર પડે છે મિત્રો જો પ્રોટોનની સરખામણીમાં ઇલેક્ટ્રોનનો પ્રવેગ વધારે છે શા માટે પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોન કરતા વધુ છે એટલે ઇલેક્ટ્રોન હલકો છે માટે એનો પ્રવેગ વધારે છે અને પ્રોટોન ભારે છે માટે એનો પ્રવેગ ઓછો છે તો આ દાખલો 2020 માં પૂછાયો છે આ દેખાય છે બહુ મોટો પરંતુ જ્યારે કરવા બેસશો ત્યારે નાનો જ છે એકવાર સરળતાથી સમજણ પડી ગયા બાદ આ દાખલો તમે ઝડપથી ગણી શકો છો ઓકે મિત્રો ઉદાહરણ નંબર 15 ઉદાહરણ નંબર 15 ની રકમ તમે મિત્રો ચોપડીમાં જોશો હું તમને રકમ જ અહીંયા સમજાવું છું એની અંદર બે ગોળા છે 1 અને 2 આ બંને ગોળાના પરિમાણ સમાન છે દ્રવ્ય સમાન છે અને બંને ગોળા વિદ્યુત ભારિત છે આ ગોળા પર q વિદ્યુત ભાર છે અને આ ગોળા પર આપણે સ્મોલ q વિદ્યુત ભાર છે અને બંને વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર અંતર છે અંતરને હું r તરીકે લઈશ તો આ બંને વચ્ચે ઉદ્ભવતું કુલંબીય બળ કેટલું તો બહુ સિમ્પલ છે પહેલા પોર્શન માટે F બરાબર KQ ડિવાઇડેડ બાય r સ્ક્વેર આ 10 ની જગ્યા પર હું r સ્ક્વેર લખું છું અને આને આપણે આપીએ છે સમીકરણ નંબર 1 હવે તમને કહેવામાં આવ્યું છે કે ગોળા A અને ગોળા B બંને વિદ્યુત ભારિત ગોળા છે હવે આ બંનેને એવા ગોળાઓ સાથે સંપર્કમાં લાવવાનું છે કે જે તટસ્થ હોય જો ગોળા A ની સાથે ગોળા C ગોળો C તટસ્થ ગોળો છે સેમ દ્રવ્ય સેમ પરિમાણ અને ગોળો B ધન વિદ્યુત ભારિત ગોળો D તટસ્થ સેમ દ્રવ્ય સેમ પરિમાણ અને આપણે આગળની થિયરીમાં ભણી ગયા છીએ કે જ્યારે સમાન દ્રવ્ય હોય અને સમાન પરિમાણ હોય એક ગોળો વિદ્યુત ભારિત છે અને એક ગોળો તટસ્થ છે જો બંનેને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે સંપર્ક વિધિ ભણી ગયા ત્યારે વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થાય છે મિત્રો એટલે અહીંયા શું થશે આની પાસે કેટલા વિદ્યુત ભાર હતા q આની પાસે કેટલા હતા સ્મોલ q આ બંને તો તટસ્થ હતા એટલે અહીંયા તો 0 અહીંયા પણ 0 પણ જ્યારે બંનેની સંપર્ક વિધિ થાય છે ત્યારે આની પાસે મળે છે q/2 તો આની પાસે બી હશે q/2 અને આની પાસે પણ હશે q/2 આની પાસે પણ હશે q/2 તો સંપર્ક વિધિ તો થઈ ગઈ આ બંને ગોળા જે તટસ્થ હતા એ વિદ્યુત ભારિત બની ગયા જોઈ લો હવે હાલની પરિસ્થિતિમાં ગોળો A ધન વિદ્યુત ભારિત ગોળો B ધન વિદ્યુત ભારિત જો કે વિદ્યુત ભારનું પ્રમાણ ઘટી ગયું છે ગોળો C તટસ્થ હતો ધન વિદ્યુત ભારિત થઈ ગયો અને ગોળો D તટસ્થ હતો ધન વિદ્યુત ભારિત થઈ ગયો સવાલ હવે એવું કહે છે કે હવે આ ચાર ગોળામાંથી ગોળો A અને ગોળો B ને જો એકબીજાથી
5 સેન્ટીમીટરના અંતરે મૂકવામાં આવે તો બંને વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતીય બળ કેટલું? એ અને બી ગોળો, તો જુઓ આ એ ગોળો, આ બી ગોળો. ચલો, એ ગોળા પર વિદ્યુત ભાર કેટલો છે? q/2. બી વિદ્યુત ભાર પર ગોળો કેટલો છે? સ્મોલ q ડિવાઇડેડ બાય 2. અને બંને વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર. મિત્રો હતું કેટલું? 5 સેન્ટીમીટર. આગળ 10 હતું, તો 5 સેન્ટીમીટર એટલે અંતર આપણે કેટલું લઈશું? r/2. 5 એટલે 10 ના અડધા. અને હવે આપણે બળ કેટલું લાગશે આવું આ લોકો કહે છે. ઓકે, તો હવે આ 10 સેન્ટીમીટર અંતરે બળ છે અને હવે આપણે શોધવાનું છે 5 સેન્ટીમીટર અંતરે બળ. ક્લિયર? હવે જે 5 સેન્ટીમીટરે મિત્રો આપણે બળ શોધીશું ને એને આપણે F ડેશ નામ આપીશું. તો F ડેશ બરાબર K પહેલા વિદ્યુતભાર q/2 બીજા વિદ્યુતભારનું સ્મોલ q/2 ડિવાઇડેડ બાય બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર r/2 નો વર્ગ થશે. શું મળશે મિત્રો? તો ઉપર તમને મળશે k q ડિવાઇડેડ બાય 4 અને નીચે મળશે r નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 4. 4 ઉડી જાય એટલે અહીંયા તમને મળશે F ડેશ is equal to k q divided by r square. અરે આ શું થયું મિત્રો? સમીકરણ 1 અને સમીકરણ 2 તો સમાન છે, બરાબર છે? એટલે સમીકરણ 1 અને સમીકરણ 2 ને કમ્પેર કરીશું તો F બરાબર F ડેશ છે. સવાલ એ જ છે કે જુઓ જરા સમજો, આ બંને વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હતું ત્યારે આમની વચ્ચે ઉદ્ભવતું બળ કેટલું? તો આ મળ્યું. હવે આ બંને ગોળાને કોઈ તટસ્થ ગોળા સાથે સંપર્કમાં લાવ્યા બાદ, સંપર્ક વિધિ કર્યા બાદ આ પરિસ્થિતિ સર્જાય છે. આ પરિસ્થિતિ સર્જાઈ ગયા બાદ A અને B વચ્ચેનું અંતર 5 મૂક્યા બાદ, 5 સેન્ટીમીટર અંતર મૂક્યા બાદ બંને વચ્ચે લાગતું બળ કેટલું એ આપણે શોધવાનું હતું. તે આપણે શોધ્યું. તો શોધ્યા બાદ શું જાણવા મળ્યું? અહીં બંને બળનું મૂલ્ય, અહીં બંને બળનું મૂલ્ય સમાન મળે છે. ઓકે મિત્રો, તો આજે ફક્ત 2 દાખલા જ મૂકીશું. કાલે કુલમ્બના નિયમની દિશાની વાત કરીશું. ઓકે, તો દિશાની વાત કરીશું અને એની અંદર બી સારી થિયરીઓ છે. હવે આપણે થિયરી પર કોન્સન્ટ્રેટ કરીશું, ત્યારબાદ વળી પાછા દાખલા ચાલુ કરીશું. ઓકે મિત્રો, તો મળીશું આવતા નેક્સ્ટ લેક્ચરમાં.